માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે હવારમાં ઉઠીને તૈયાર થઈ ગયા નિહાર જવા માટે. જોઈએ હવાર પડી ગઈ છે, આપણે નિહાર જવા માટે તૈયાર થઈ ગયા. તો પછી આપણે નિહાર જઈએ અને નિહારથી આવીને પછી મળીએ. તો ગાઈસ આપણે નિહારથી ઘેર જવા માટે નીકળી ગયા. જો એકદમ અને સવારે તો વહેલા વહેલા ઠરતા ગયા હતા ઠંડીના. ઠંડી વાગતી એટલે અત્યારે ઠંડી તો વાય થોડી સવારે પણ બહુ ઠંડી વાગતી હતી ને, એટલે જોવા ગાડી સવારે બહુ ઠંડી વાગતી હતી એટલે ફોન બહાર કાઢો, હાથ બહાર કાઢવા નતા, એટલે ને બ્લોગ બંધ રાખ્યો હતો. ગાઈસ આપણે હાથી ઘેર આવી ગયા છે. જો એ સુહાન કુરકુલ્લી ખાય છે. છે ને સુહાન છે કે નહીં? છે ને. જો આપણે પકોડીની દારી બનશે, હમણાં ચાલુ કરી દઈશું. એ તો તારું નહીં. ના નહીં તારું, તારું નહીં. હેડ હેડ તમારું નહીં, તો તમારું નહીં. ના તમારું નહીં. આ તો ચોહી લાયા હતા, કરોલ નહીં મળતું આવું. અમદાવાદ. ગાઈસ આ છે સુહાન ને નિયુ બોની. આપણે એમના માટે ફૂલ લેવા આવ્યા હોય. તો ગાઈસ સુહાને ફૂલ લઈ લીધો, નિયુ આગળ જઈએ ફૂલ લઈને. તો આપણે ઘેર જઈને મળીએ. તેથી આપણે પાછા આવી જશે દુકાનમાં. જો દુકાનમાં બધો સામાન ગોઠવેલો પડ્યો છે. પકોડી લારીએ જો અમને ચાલુ કરવાની થાય છે. જો બિસ્કીટ ને પતી ગયું એટલે સામાન લેવા જે. હા જો આ છે મંદિર. તો ગાઈસ સુધીને માલ લઈને આવી જાય દુકાનો. જો શું કહી શું ખાવું એનું કહેવાય? હા ના બીજું કહેવાય. શું કહેવાય? રતલામી સેવ કહેવાય. બરોબર. આલુ શું બીજી આવો ગાય. હ શું ગાય ગાજે કાકા. તો તમને લાગતું હશે કે અહીંયા અંધારું થઈ જશે, પણ આ અંધારું નથી. જીવન કરો આ દિવસ છે. તો આપણે બ્રાઇટ લાઇટ ઓછી કરી હતી. જો આપણે કહીએ તો આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલના નવા બ્લોગમાં. જય માતાજી.